હેલો, હાય. મેં તો છે ને યુટ્યુબમાં લાઈવ કર્યું હો હમણાં, તો એમાં કઈ ખબર જ ન પડી મને. નીચે આવી રીતે કમેન્ટ કે એડ થયા કે એવું કઈ દેખાતું જ નહોતું. પછી મારે બંધ કરી દેવું પડ્યું. મેં કીધું મારે યુટ્યુબનું લાઈવ યુટ્યુબમાંથી જ શીખવું પડશે. શાળામાં કાંઈ નહીં, હું વિડીયો બનાવતી હતી ને, મેં હમણાં અપલોડ કર્યો, એમાં જોજો મેં આ સાડી પહેરી છે, તો એટલે સાડી પહેરી છે. ઘરે વિડીયો બનાવતી હતી. નાઇસ દી, થેન્ક યુ. હા, આમાં લ્યો એવું કંઈક મસ્ત લાગે સાડી, થેન્ક યુ. એવું કંઈક લાગ્યું કે લાઈવ કર્યું. ઓમાં તો હું થયું, કોણ આવ્યું, કોણ ગયું, કઈ ખબર જ ન પડી મને. મેરેજ ક્યારે થયા લ્યો બોલો? 1 વર્ષ થઈ ગયું ને ભાઈ, ની નથી ખબર. અવાજ નથી આવતો, નથી આવતો, અવાજ નથી આવતો. માં કમેન્ટ કરો તો જમી લીધું. ના, બાકી છે. ડીએમ કર્યું છે. જીજુ શું કરે? જીજુ છે જોબ પર. હેલો દીદી, હેલો, હાય. આમાંથી કોઈ કરે છે યુટ્યુબમાં લાઈવ? તો મને જરાક આઈડિયા આપજો ને ભાઈ. જય માતાજી, જય માતાજી. જોશે તો આવશે. આવે જ છે, બરાબર, થેન્ક યુ. અમે તો જે નહીં આવતો હોય ને એના ફોનમાં પ્રોબ્લેમ, કે અવાજ નથી આવતો. યુ ફ્રોમ? આઈ એમ ફ્રોમ સુરત. બહુ મસ્ત લાગો છો દીદી. જીજુ જોશે તો ખુશ થઈ જશે. તો સૌથી પહેલો ફોન એને જ કર્યો હોય ને, રેડી થઈને. હું વાત કરો. જય માં ભવાની, હાય. આવું છે. મેં કીધું યુટ્યુબમાં લાઈવનું મુહૂર્ત કરું, પણ નહીં હોય મુહૂર્ત, એમાં કઈ ખબર ન પડી. એડ કરો મારા કલેજાને. આવે એટલે કરું, તમે શેર કરો. ક્યુટ લાગો છો દી, થેન્ક યુ. આવે છે. હાય કાજલ બાઝેલા. હાલો ઉત્તેક્ષભાઈ, રજા રિપોર્ટ. તમે સાડીમાં બહુ મસ્ત લાગો છો, થેન્ક યુ. બહુ મસ્ત લાગો છો દી. કૃષ્ણા જોશી, થેન્ક યુ. કેમ યુટ્યુબમાં નો ફાવ્યું? નો ફાવ્યું હોય તું હતો ત્યાં વાયડા કે તો મને મેસેજ કરી તો. આંખોમાં કાળા કુંડાળા વધી ગયા કઈ રીતે? ઈ રાતે જાગતા હોય ને. ખરેખર મસ્ત લાગો છો, બરાબર. એકાદી છોકરી હોય તો કેજો, મારે લગ્ન કરવા છે. અમે દલાલ નથી એવું કહેવાય નહીં, પણ સોરી. કઈ બાજુ રહો છો? કતારગામ. મને તો તમારા બેયની લવ સ્ટોરી બહુ ગમે, થેન્ક યુ. બહુ મસ્ત લાગો છો, થેન્ક યુ. જીત બોલાવો કીધું. ભાવલે તને સવાર બોલ દવાખાને જઈને આવી. મને ત્યારે લાગે છે, ત્યારે મને જોઈને કે હું દવાખાને જઈને આવી તેવું. મને છે ને દાઢ દુખે છે, તો મને જીતે એવું કીધું કે તારું ડા પણ વધી ગયું છે ને, એટલે તને દુખે છે. ખીચડી ખાવાની. તમારું બે જોડે પેલું લાવ્યું તો બહુ યાદ છે, બરાબર. ખાલી એમ જ કહું છું તમને. બતાવો, બોલાવો ને તમે શેર કરો. તમારી સાથે સેલ્ફી લેવી છે. હું કોઈ યાર નથી લેતી. મળ્યા મને સમાચાર. હા, હવાર ફોન કર્યો ને તો દીવલો કે બધા પાપ એ કારે પૂરા થયા. મેં કીધું તું જા. ઈ જે વાત કરતા હતા ને ભાવે છે, એમાં નો મેળ આવ્યું મને. ઈ નથી. હવે આપણે પછી વાત કરશું. લુકિંગ સો બ્યુટીફુલ, બ્યુટીફુલ, થેન્ક યુ. જીત બોલાવો. તમે બધા બોલાવો ને, પણ શેર કરો. એ આવશે એટલે હું એડ કરીશ. રંગીલા રાજકોટમાં ફરવા કેટલીક વાર હોય. હજી મહિના પહેલા આવીને ગયા. ક્યાં ગયા તા રેડી થઈને? ક્યાંય નહીં, ઘરે રીલ બનાવતી હતી. રીલ અપલોડ કરી છે, જોજો. પછી મેં સાડી પહેરી હતી ને, તો મારે 9 વાગે દૂધ લેવાનું બાકી હતું આજે. તો મારી મમ્મી કહે કે સાડી પહેરીને તો દૂધ લે. તો હું સાડી પહેરીને દૂધ લેવા ગઈ હતી. નહીતર આવી રીતે નો બહાર જવાનું થાય. ડ્રેસ કે જીન્સ પહેરવું હોય, આવી રીતે સાડી પહેરીને ઓછું બહાર જવાનું થાય. સ્વિમિંગ પુલ વાળું લાય. ઓહો, બરાબર. યાદ ન કરાવો બેન, યાદ ન કરાવો. 5 મહિના થઈ ગયા હું મળી હતી એને. બ્યુટીફુલ દી, થેન્ક યુ. સુરતના છો કે ગામડાના છો? મારે લેંગ્વેજ ઉપરથી લાગે છે કે હું સુરતની છું. હું ખાખી જાડિયાની છું. વેરી નાઇસ. થોડા પાપ કરવા હો આપણે નરકમાં ભેગા થઈને મસ્તી કરવાની. બરાબર. અરેન્જ મેરેજ છે નહીં, લવ મેરેજ છે. હું તમારી મોટી ફેન છું, બરાબર. થેન્ક યુ. આવો જ સપોર્ટ કરતા રહ્યો. જોરદાર હતું યોદી, હે ને? એ દિવસે મારા જોરદાર હતા એની. અરે હા,
અરેન્જ મેરેજ દીદી, નહીં અરેન્જ નથી, લવ મેરેજ. જય શ્રી. હા હવે ટાઈમ થઈ ગયો છે. એટલે કોને, મને તો નથી કહેતા. 10 વાગ્યા સુઈ જાવ અત્યારમાં, હજી તો બપોર છું અમારું. ઉપલેટા પાસે આવ્યું છે. હા ઉપલેટા પાસે આવ્યું છે. હા બિરાદર, હા. મને તો પગ નીચે જમીન હટી ગઈ, એટલી ખુશ થઈ ગઈ હતી. એવું લાઈવ કરજો ફરીથી. માની ગયા હે જયશ્રી? રાજા રાણી માની ગયા એટલે ઈ પછી માની જ જાય ને. આપણે ખુશ એમાં ઈ ખુશ જ હોય, ઈ કેતા ન હોય. અહીંયા જ છું ને, મારી ઉપર હજી સવારે ઉઠીને રોજ માથે હાથ ફેરવે છે, એટલે ઈ કઈ થઈ જાય ધીરે ધીરે. મારું તો ઘર છે ને, ધીરે ધીરે એને થઈ જાય. કતારગામ આવું ત્યારે મળવા આવીશ. બરાબર. તમે ખાખી જાડિયાના છો? હા. ભાઈ નથી દીદી, નહીં હું એક જ છું. હવે ક્યારે જાઉં જીતભાઈ પાસે? બહુ જલ્દી. તમે જીતભાઈ વગર કેમ રહો છો? હું ક્યાં ના વગર રહું છું? 24 કલાકમાં 48 વાર ફોન હોય અમારા. જય રામાદણી. પટેલ છો? નહીં, દરજી. દુબઈ વાળું લાઈવ ગયું. બહુ બધા લાઈવ છે દુબઈમાં, તમે રોજ કરતા. સાડી લુક. બરાબર. મારું ગામ નવા ગામ છે, તો ઉપલેટા પાસે આવ્યું છે. જોયું, હું ત્યાં જ રહું છું. જોયા નહીં કોઈ દિવસ તો. હું કઈ થોડી બહાર રખડતી હોય, તમે જોવો. હું અઠવાડિયામાંથી 2 દી કે શાક લેવા ગઈ હોય, કા કામે ગઈ હોય, કાટલામાં દૂધ લેવા ગઈ હોય. બાકી મારે ક્યાંય જવાનું ન હોય, હું ઘરે જ હોય. હા સાચે હો દીદી, તમારું લાઈવ જો એટલે મજા આવે. બધા લાઈવ મેં યુટ્યુબમાં અપલોડ કર્યા છે બધા. કિશન વેણી આયા હતા તમારા ગામમાં? ખબર નહીં એને કોણ છે, હું ઓળખતી નથી. બહાર ગઈ હતી કે દ્રષ્ટિ મેકઓવર? બહાર ક્યાંય નહોતી ગઈ, ઘરે જ હતી. વિડીયો બનાવતી હતી. સાસરાના ઘરે છું, નહીં મારા મમ્મીના ઘરે છું. લાઈવ અપલોડ કર્યા છે, આ બધા કર્યા છે. આ ડેક્સ્ટર જોઈ એડ કરું જીત? તું હા કે ના કે? મને બી લઈ જાઓ જીતભાઈ. ના એવા નારે જવાનું છે. હાલો રજા રિપોર્ટ. આપણે ક્યાંથી આવતા હશે ભાઈ? નીકળે. હું તમારા યુટ્યુબ લાઈવ બધા જોઉં છું દી. બરાબર. ખોટું કેમ બોલો છો? ખાખી જાડિયા રહેતા નથી તો હું નથી રહેતી, હું ખાખી જાડિયાની છું. મેં એવું કીધું. જીત હા કે ના લખજો ને દીઘા. કરો એડ. ઈ કે છે હો એટલે કરીશ. ઈ અત્યારે જરાક બહાર છે કામથી, એટલે પૂછવું પડે. મેં હાથમાં દૂધની થેલી જોઈતી. બરોબર. તમારું લાઈવ યુટ્યુબ પર જોતી હોય સ્વિમિંગ પુલ વાળું. બરાબર. સુરતના છે દી? નહીં, ઈ રાજકોટના છે. ઉપલેટામાં મારે કોમેન્ટનો જવાબ નથી આપતા. ચિરાગ લાંબા. બરાબર. દિવ્ય જ્યોત. દિવ્યાંગ સસ્તા બેસ્ટ છે પોલકી રોડ પર. દિવ્યાંગ સંસ્થા. બરાબર. વિડીયો ઓન નહીં થાય. હા વાંધો નહીં, લે આય. હા કરો તમે. બરાબર. આવો રાજકોટ પોડારે એટલે. હાય ડિયર. જીવા પટેલ. હાય દીદી. હાય દીદી. બોલો. હે? આઈ લવ યુ. લવ યુ ટુ. બધા તને જ યાદ કરે. સ્ટ્રીટ ઉપર હોય આજુબાજુ વાળાને એમ થાય કે મને કહી દીધું. ના ના ના, બોલતો નહીં. ધીમે ધીમે રેવા દે. મેં કહી દીધું ને એમાં આવી ગયું, હું સમજી ગઈ. ના બોલતો નહીં. વળી ન્યાથી આજુબાજુ કોક કઈ જાહે તો પછી મારે કઈ લાઈન લેવાની? બ્રિટિશ એરલાઇન. ઓ માનતા વેલકમ. આયુષ આવો બેટા. કેમ છે? મને આજે ખબર પડી આયુષ દીદી ની સગાઈ કરી એમ. જય શ્રી કૃષ્ણ. યુટ્યુબ માં ના ભાઈ એટલે આ ભાઈ ને જીતું અહીંયા પેલા તને મેં કીધું ને લાઈવ કરું તો મેં યુટ્યુબ માં લાઈવ તો ખાલી મારું પેજ દેખાય. નીચે ઉપર દેખાતું હતું, 5 જણા જોતા હતા, પણ કોણ તો મેં તો 47 સેકન્ડમાં બંધ કરી દીધું. કઈ આવતું જ નતું. મેં કીધું આ ખબર જ નથી પડતી. રૂક નહીં કરો દીદી. જીજી સીધા થઈ ગયા. હવે જીજુ સીધા થઈ ગયા. કેમેરો તો ખોલો, ખોલાય બોલાય નહીં.
મજામાં. તમને કેમ છે? આપણે લીલા લેરો છે ને, આપણે શું વાંધો? તમારા વિડીયો બહુ સારા આવે છે બધા. બિગ ફેન. હું બિગ ફેન, પણ હું છે ને તમારા હસબન્ડ એની બિગ ફેન. જીત હા. બિગ ફેન. ફેસ તો બતાવો જી. નહીં, મેં હમણાં જોઈ લીધો, તમને બધાને નહીં બતાવો. Just go જીજુ straight ને down કયો and છે take your right. Then you can see the British Library and go straight. તમારા એટીટ્યુડ વાળી રીલ્સ મને બહુ ગમે છે. જીજુ અમારા રાજકોટ ના છે. હા, તું માસા કે ઈ જરા માં છે એટલે એનું લગભગ કમેન્ટમાં ધ્યાન નહીં હોય. તમારા હસબન્ડ લાગે છે નહીં. મને ફોલો કરો બધા. ઈ અમે નથી કરતા. જેને કરવું હોય એની મેળે કરી લે. હજુ અમારા સગા આવ્યા. ઓ માય ગોડ, ભાભી દિવ્યાંગ. કાલ મેં દિવ્યાંગને મેસેજ કર્યો હતો. હા કાલે દિવ્યાંગ સ્ટોરી મૂકી ને, હા તો સ્ટોરીમાં છે ને પેન તો નથી દેખાતું, પણ ઓલું શર્ટ પહેર્યો હતો, શર્ટમાં છે ને દોરી હતી 2 શર્ટ. મેં કીધું અવાજ જોયો ગયો જીત તારો. તમે ક્યારે જવાના જીજુ પાસે અને મળવા? હમણાં નીકળું જ છું એટલે તો તૈયાર થઈ છું. એની જ્યાં છે ને નેટવર્ક પ્રોબ્લેમ છે. જો છે ચકેડા ફરવા માંડ્યા. ક્યારે જવાના મળવા? બસ હમણાં નીકળું જ છું. આપણે અગાસી પર હેલિકોપ્ટર બોલાવ્યું છે. હમણાં ઉતરે ને નેટ ગયું. હમણાં જીત મેસેજ કરજો તો હોય તો. દિવ્યાંગ આવવાનો? ઓ માય ગોડ. તારે પેન્ટમાં દોરી હોય મારે જાય. દિવ્યાંગ મેં તને એડ કર્યો. 1500 ભર્યા તો હજી કે ક્લિયર કરવાનું 1500 ક્યાં દીધા છે નહીં તોય ના પાડે છે દિવ્યાંગ કોઈ ના પાડે હજી ઓછા પડે અત્યારે તૈયાર થઈને ક્યાં જવું તારે? હું વિડીયો હજી 2500 એમને અત્યારે તૈયાર થઈને ક્યાં જવું તારે? આવું બનાવતી હતી અને આપણે હેલિકોપ્ટર બોલાવ્યું ધાબે હમણાં. પેલી વખત જે આપ્યા ને પેલા ઓ માય ગોડ. ઈ જ મેસેજ કર્યો તો હું કહેતો મેં ઓલો શોર્ટ મેં સ્ટોરી મૂકી હતી ને કાલે, તે તો કઈ સ્ટોરી જોઈ નહીં હોય. નથી. આ તે પણ બતાવે. એટલે એમાં મેં કેપ વાળો શર્ટ પહેર્યો, એટલે કેપ ની દોરી અહીંયા બહાર લટકતી હતી. એટલે કે આ દોરી છે ને છે એમ. તેલ નો આપે એટલે એ ખવાય નહીં, તારે પેન્ટ માં દોરી હોય, મારે શર્ટ માં હોય એમ. ગમે લીધું મોટી ગઈ દાઢ મોટી ગઈ. રેગ્યુલર થઈ જાય તો બાગા ની જે સલીમ હુઈ જતા હોય તો હમી હેન ના ભાઈ કીધું એવું જ. સારું મોજ કરો, હાલો હું મીટિંગ માં છું. બતાવો મળીએ. હાલો હવે મારે જમવા જવું પડશે બરાબર, નહીતર મારી ઢોકળી ધોઈ જશે. મારે પીવાની છે દવા. ચલો બાય બાય, જય માતાજી, સી યુ. બધાને ગુડ નાઇટ. મળીએ. હું એને ફોન કરીને પછી લઈશ ને કેમ થયું. બાય બાય.